चीन का वायरस HMPV अब भारत में भी एंट्री ले चुका है। गुजरात में भी HMPV के केस दर्ज किए जा चुके हैं। तब वडोदरा शहर भी HMPV वायरस के मद्देनजर सतर्क हो चुका है। वडोदरा के SSG अस्पताल में इस वायरस से निपटने की तैयारियां की जा रही है। सरकार के आदेश के मुताबिक टीमों को तैयार किया जा रहा है। विशेष विभाग भी खड़ा करवाया गया है। RC-PCR टेस्ट की किटें भी आ पहुंची है। एक वार्ड शुरू करवा दिया गया है। 26 बेड की वहां पर व्यवस्था करवाई गई है। ऑक्सीजन प्लांट, ऑक्सीजन टैंक समेत की हर सुविधाएं वहां पर तैयार करवाई जा रही है। वैसे खास SSG अस्पताल में चेकिंग भी किया गया है और साथ ही लोगों को मास्क पहनने, हाथ धोने और सचेत रहने की अपील भी की गई है। तब SSG अस्पताल में इस वायरस से निपटने के लिए कौन कौन सी तैयारियां हुई है, इस मामले के मद्देनजर मेडिकल अफसर डॉक्टर हितेंद्र चौहान ने ज्यादा जानकारी दी है। સૌપ્રથમ તો હું કહેવા માંગીશ કે HMPV વાયરસથી જનતાએ ગભરાવાની જરૂર નથી, થોડી કાળજી રાખવાની જરૂર છે। ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ, માસ્ક પહેરવા જોઈએ અને સંક્રમિત વ્યક્તિઓના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ। આ બાબતે હું અમારી હોસ્પિટલનો વિશે કહીશ તો અમારી હોસ્પિટલ આ માટે સંપૂર્ણ સજ્જ છે। અમારે ત્યાં એક આઇસોલેશન વોર્ડ 26 બેડ રેડી જ છે। આ ઉપરાંત અમારી પાસે ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન પ્લાન્ટ, જમ્બો સિલિન્ડર્સ પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે। દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। ઓક્સિજન બેડ્સ પણ અમારી પાસે હાલની પરિસ્થિતિ જોતાં પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધ છે। પ્લાન્ટ ચાલુ જ છે। આ સફાઈ તો વારંવાર થતી જ રહેતી હોય છે, એના ભાગરૂપે આજે પણ એ રીતે થાય છે। હાલ આઇસોલેશન વોર્ડમાં 26 બેડ રેડી છે। અમારી હોસ્પિટલના બધા ડિપાર્ટમેન્ટના ડૉક્ટર્સ આ માટે સંપૂર્ણ સજ્જ છે। હાલમાં શંકાસ્પદ ડૉક્ટર્સને શંકાસ્પદ કેસ લાગશે તો એનો જરૂરથી RT-PCR ટેસ્ટ કરવામાં આવશે અને એમાં જે પણ રિઝલ્ટ આવશે એ અનુસાર પગલાં લેવામાં આવશે। ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ જશે। હાલમાં ઓક્સિજન સપ્લાય અમારે આમાંથી જ થાય છે। બસ પબ્લિકને સાવધાની રાખવા હું જણાવીશ। અમને તૈયારી માટે રેડી સજ્જ રહેવાનું કીધું છે, એ પ્રમાણે અમે સજ્જ જ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।